ચમચી તેલ મૂક્યું છે, એમાં અડધી ચમચી રાઈ મૂકી છે, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર, ટમેટાં, લસણ, આદુ અને લીમડાના પાન, આને આપણે શેકી લઈશું. અહીંયા આપણે સારી રીતે શેકી લીધું છે. હવે મેં 250 ગ્રામ દૂધીને સમારી અને ધોઈ લીધી છે, એ ઉમેરી દઈશું. દૂધી ઉમેરી અને એક વખત શાક સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે એમાં અમુક મસાલા ઉમેરીશું. તો અહીંયા આપણું શાક સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું અને શાકને ફરી એક વખત મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને 10 મિનિટ ચડવા દઈશું ઢાંકીને. પાણી નથી ઉમેરવાનું. દૂધીનું પાણી છૂટશે એમાં શાક ચડી જશે. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાકને એક વખત જોઈ લઈએ. તો અહીંયા 20 થી 25% દૂધી આપણી ચડી ગઈ છે. અહીંયા 25% દૂધી ચડી જાય એટલે આપણે શાકને સરખું કરી દેવાનું છે. એમાં 1 થી 1.5 વાડકી નાની પાણી ઉમેરવાનું છે અને આપણે જે મગની દાળ પલાળીને રાખી હતી ને એનું પાણી કાઢી નાખવાનું છે અને મગની દાળને ઉપર ભભરાઈ દેવાની છે. પછી શાકને હલાવવાનું નથી. હવે આપણે આ શાકને ઢાંકી અને ફરી 10 થી 15 મિનિટ ધીમા ગેસે ચડવા દઈશું. ચડી જાય એટલે એને ગેસને બંધ કરી દેવાનો અને થોડું શાકને સીજવા દીધું છે મેં અહીંયા. અને હવે તમે જોઈ શકો છો કે દાળ અહીંયા આપણી જે છે મગની એ સારી રીતે ચડી ગઈ છે. અહીંયા આપણે દાળને મેશ નથી કરવાની, દાળને ખાલી ચડવા જ દેવાની છે. આપણે 1 કલાક પલાળીએ ને તો દાળ ચડી જાય છે ફટાફટ. તો અહીં આપણી દાળ સારી રીતે ચડી ગઈ છે. હવે આપણે શાકને મિક્સ કરી લઈશું એકવાર. આ રીતે શાક બનાવીએ તો ખૂબ ટેસ્ટી લાગે છે અને કંઈક નવું પણ થોડું થઈ જાય છે. દૂધીનું શાક બનાવતા તો બધાને આવડતું હોય આ રીતે, પણ કંઈક અલગ, બધાની બનાવવાની સ્ટાઇલ અલગ હોય. તો અહીંયા મેં 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને ફરીથી આપણે અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું એટલે ટોટલ 1 ચમચી ધાણા જીરું થયું. અને અહીંયા 5 ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે. હવે આપણે શાકને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા શાક સારી રીતે મિક્સ થઈ ગયું છે. ઉપરથી ધોયેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને શાકને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું શાક તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી એવું દૂધી મગની દાળનું શાક. એકવાર શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો. શાક તો બધાને આવડતું હોય, મેં જેમ પહેલાં કહ્યું ને એમ, પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય. તો અહીંયા હું શાકને રોટલી સાથે સર્વ કરી રહી છું. ભાખરી સાથે, રોટલા સાથે પણ ખૂબ સારું લાગતું હોય છે. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.